અમદાવાદ એસઓજીએ 10 લાખની નકલી નોટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એસઓજીની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપી મોહમ્મદ રઈસ છેલ્લા 2 વર્ષથી નકલી નોટના ધંધામાં સંડોવાયેલો છે. આરોપીએ દિવાળી પહેલા 3 લાખ અને ત્યારબાદ 15 લાખની નકલી નોટ અમદાવાદમાં મોહમ્મદ અય્યુબને મોકલી હતી. ત્યારબાદ બીજા 10 લાખ મોકલ્યા ત્યારે તેનો એજન્ટ અને અય્યુબ પકડાઈ ગયા. આરોપી અત્યાર સુધીમાં 2 કરોડથી વધુની નકલી નોટો માર્કેટમાં વટાવી ચૂક્યો છે. પોલીસે રઈસના 2 બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યા છે. આરોપી નકલી નોટના કારોબારમાં અત્યાર સુધી 50 લાખથી વધુની કમાણી કરી ચૂક્યો છે. આરોપી મોટાભાગે અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં નકલી નોટનો કારોબાર ચલાવી રહ્યો હતો. નકલી નોટનો મામલો જે માલદાથી લાવવામાં આવી રહી છે ત્યારબાદ હાલ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. પાકિસ્તાન વાયા બાંગ્લાદેશ, વાયા પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ અમદાવાદ, આ રીતે નકલી નોટોનું સમગ્ર નેટવર્ક ચાલી રહ્યું છે અને સૌથી મુખ્ય સૂત્રધાર પાકિસ્તાન જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનથી નકલી નોટો બાંગ્લાદેશ લાવવામાં આવે છે.